બધાય હાજર હતા. હવે એ ક્લિપનું સર્ક્યુલેશન પ્રેસના માધ્યમથી શું કામ નથી થયું એનો હું જાજુ ન કહી શકું, પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા સાહેબે આ નિવેદન કર્યું તો એમ પુરુષોત્તમ રૂપાલા સાહેબે પહેલી વાર જ્યારે વિડીયો બનાવ્યો પહેલા દિવસે સવારે અગાઉ, ત્યારે એમને સ્પષ્ટ એમના વિડીયોમાં કીધું હતું અને મેં મારા પ્રવચનમાં ગોંડલમાં પણ કીધું હતું કે જ્યારે એમને એ પ્રવચન કર્યું અને એમને એ નિવેદન દીધું ત્યારે અમે બધાએ એમાં હું આવી જાઉં, અમે અમારી વેદના વ્યક્ત કરી હતી અને અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ એમના સાહેબના પણ શબ્દ હતા, આક્રોશ વ્યક્ત અમે કર્યો. એના કારણે ખાલી હું નહોતો, સમાજના ઘણા બધા આગેવાનો એમને ત્યારે વિડીયો બનાવ્યો અને પછી જાહેરની વાત આવી. પ્રેસ કોન્ફરન્સમાં તે સમયે પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી, એ વાત છે. પ્રેસ કોન્ફરન્સ, હા, પ્રેસ કોન્ફરન્સ નથી. પ્રેસ કોન્ફરન્સ તમે ગોંડલનું નિવેદન આપનું લાઈવમાં મીડિયામાં લગભગ બધા મીડિયામાં પણ એ સમયે પ્રેસ કોન્ફરન્સ આપની પ્રેસ કોન્ફરન્સ ત્યારે એટલે નહોતી કરવામાં આવી કેમ કે આખી પ્રક્રિયા જે પુરુષોત્તમ રૂપાલા સાહેબને માફી માગવાની હતી એ એમને વિડીયોના માધ્યમથી માગી હતી અને પછી એ જાહેર સમાજના વચ્ચે માગવાની વાત હતી. જ્યાં સુધી એમની વાત પૂરી ન થાય ત્યાં સુધી વ્યક્તિગત અમે કોઈ ટિપ્પણી કરી એનો કોઈ અર્થ નહોતો. એટલે જ્યાં સુધી ગોંડલનો કાર્યક્રમ પૂરો નહોતો થયો, જ્યાં એમને આવીને જાહેરમાં સમાજ વચ્ચે વાત નથી મૂકી, જેમાં અમે બધા અમારી વાત મૂકી હતી, ત્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ કરવાનો કોઈ અર્થ નથી. રૂપાલા સાહેબે પહેલા દિવસે માફી માગી હતી, એમના પછી જાહેરમાં ગોંડલમાં માફી માગી હતી, એમના પછી એમને ટંકારાના એક કાર્યક્રમમાં માફી માગી હતી, એમના પછી હમણાં તાજેતરમાં જસદણમાં પણ એમને માફી માગી. આનાથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ દિલથી ક્યાંક એમનાથી ભૂલ થઈ છે એ સ્વીકારે છે. આ લેવલના નેતા, આ લેવલના આગેવાન જ્યારે ઘડી ઘડી એમના દિલની વ્યાખ્યા વ્યક્ત કરતા હોય અને માફી માગતા હોય ત્યારે એનાથી સ્પષ્ટ થાય છે કે એ ખરેખર એ જે બનાવ બન્યો છે એ એમના માટે એક દુઃખદ બનાવ હતો અને એમાંથી એ વસ્તુ સમાજના પાસે માફી માગે છે. રાજા, આ વખતની ચૂંટણી રાજવીઓ, રાજપૂતો, ક્ષત્રિયો એના ઉપર લડાતી હોય એવું નથી લાગતું, કેમ કે એક બાદ એક નિવેદનો, જેટલા નિવેદનો આપો, રૂપાલા સાહેબનું આવ્યું, જુનાગઢના નેતાનું આવ્યું, પછી આપના નેતાનું આવ્યું, રાહુલ ગાંધીનું આવ્યું, એવું નથી લાગતું કે બીજા બધા મુદ્દા ભૂલાઈ ગયા હોય ને અત્યારે આ જ મુદ્દો હાલતો હોય, ખાસ કરીને ગુજરાતમાં? એવું સ્પષ્ટ આપ એવું વિચારી શકો છો. હું તો વિપક્ષની પાર્ટીઓ જ્યારે આ મુદ્દા ઉપાડતા હોય ત્યારે હું એટલું કહીશ કે વિકાસના કામ ઉપર જે ચૂંટણી લડાઈ છે એ મુદ્દા ઉપર વિપક્ષની પાર્ટીઓ પાસે કાંઈ કહેવાનું છે નહીં, એટલે અત્યારે આ બધી વસ્તુમાં ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું તો છેલ્લા 2 દિવસના બનાવમાં મને દેખાય છે. ધાનાણીએ પણ ગઈકાલે કહ્યું કે પટેલ અને બાપુને અરખપદુડા થઈને મત આપ્યા ભાજપને, માટે આ પહેલા પટેલે ભોગવું, હવે બાપુનો વારો. એ વ્યક્તિગત એમનો સમાજ વચ્ચે અને સમાજના મુદ્દા આવી રીતના ઉશ્કેરવાના મુદ્દામાં હું કંઈ ટિપ્પણી જાજી નહીં કરું. મારો મુદ્દો જે છે એ મેં આપના સામે મૂકેલો છે. આભાર મિત્રો. અને આપના જે ઉમેદવારે આજે ટિપ્પણી કરી છે એમાં એક બીજો પણ હું મુદ્દો કહીશ કે અત્યારે ચૂંટણીના અંદર એમના પાસે મુદ્દા જે પ્રશ્ન આપે પૂછ્યો એનો જવાબ દઉં છું. એમના સીએમ અત્યારે એક લિકર ગેટ કાંડના અંદર જેલમાં છે, એમનું અડધું કેબિનેટ અત્યારે જેલના અંદર છે. એવા સમયના અંદર એ ગુજરાતના અંદર આપના ઉમેદવાર અફીણ જેવી વાતો કરી અને ઉશ્કેરવાનો પ્રયાસ કરે એ ખરેખર યોગ્ય નથી. સંકલન આપના માધ્યમથી, પ્રેસના એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે એક ક્લિપ નીકળી છે કે જેમાં આ 2 મુદ્દા જે નવા ઊભા થયા છે એના માટે સંકલન સમિતિ પણ એક બેઠક કરવાની છે, કેમ કે આ પણ એ જ પ્રકારનો મહત્ત્વનો મુદ્દો છે કે જે અગાઉનો મુદ્દો હતો એ પ્રમાણે. અને આજે પ્રેસના માધ્યમથી અમે એવું સાંભળ્યું છે કે સંકલન સમિતિ પણ આના ઉપર બેઠક કરી અને આગળની રણનીતિ એના ઉપર નક્કી કરે છે.
any possibilities before Narendra Modi ji comes and delivers ના, એ આપને Are you એના માટે આપને સંકલન સમિતિના જે પ્રવક્તા છે એમને આપણે પૂછવું પડશે. એમાં હું કંઈ આપણે પ્રકાશ નહીં પાડી શકું. ક્ષત્રિય સમાજ માટે કોઈ વાત આ મુદ્દે પણ વિચારવું જોઈએ. એમને તો વિચારવું જોઈએ અને એ વિચારે છે. એમને મેં આપને કીધું એમને એમનો એક વિડીયો મૂકેલો છે કે એ વિચારે છે. જય માતાજી, જય માં ગરણી. હું જયદેવસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ. આજે રોજ મેં એક વિડીયોમાં જોયું કે રાહુલ ગાંધીના કોઈ વિડીયો ઉપર આપણા કેસરી દેવસિંહે વાંકાનેર કંઈક પ્રતિક્રિયા આપી. જે કંઈ પણ આપ્યું હોય એની સામે વાંધો નથી અને આપવી પણ જોઈએ. કોઈનાથી કંઈ ભૂલ થયું હોય તો બોલવું પણ જોઈએ. પણ કેસરી દેવસિંહ, આપ રાજવી છો, આપ સ્ટેટ છો વાંકાનેર, આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે ક્ષત્રિય છે. જ્યારે આપણી બેન દીકરી ઉપર વાત આવી, જ્યારે સમાજ ઉપર વાત આવી, જ્યારે આપણી બેન દીકરીઓ ત્યારે 1 મહિનાથી રોડ રસ્તા ઉપર છે, જ્યારે સમાજ આખો એક રસ્તા ઉપર છે, જ્યારે પરસોત્તમ રૂપાલાએ બફાટ કર્યો ત્યારે તમે કેમ આ દિવસ સુધી કઈ નિવેદન ના આપ્યું? સાહેબ, પક્ષ મજબૂત હોવો જોઈએ, પક્ષની સાથે હોવા જોઈએ, પણ સમાજથી વધારે મોટો પક્ષ ન હોવો જોઈએ. તમે સમાજના મોભી કહેવાય, તમે રાજવી કહેવાય અને રાજવીની તો ફરજ છે પ્રજાની રક્ષા કરવા. તો પ્રજા તો એક બાજુ, જ્યારે અત્યારે આખો સમાજ રોડ રસ્તા ઉપર છે, તો ત્યારે તમે કેમ પરસોત્તમ રૂપાલા વિશે 2 શબ્દ પણ નથી બોલ્યા જાહેરમાં આવીને? મારે આપને વધારે કંઈ ન કહેવાય. આપ મોભી છો, મારાથી વડીલ છો અને આપ એક રાજવી છો. મારે આપને કઈ સલાહ ન દેવાની હોય, પણ હું આપને 2 હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે સાહેબ, આપણે સાત્રવત ધર્મ ન ભૂલવો જોઈએ. ધર્મ પહેલા હોવો જોઈએ, પક્ષ બાજુમાં હોવો જોઈએ. સાહેબ, હું હજી આપને વિનંતી કરું છું કે આપ આ લડાઈમાં ન જોડાવ. કાંઈ વાંધો નહીં, આપની માટે પક્ષ મહાન હશે, પણ સાહેબ જે લડાઈ લડી રહ્યા છે, જે માણસો, બધા ભાઈઓ બહેનો દીકરીઓ માતાઓ જે રોડ રસ્તા ઉપર છે ને સાહેબ, એની હિંમત તોડવાના પ્રયત્ન ન કરો. હું 2 હાથ જોડીને આપને વિનંતી કરું છું. જય માતાજી, જય મા કરણી.